માતાજી, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભાવનગરી ગાંઠિયા। ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે મેં આ 2.5 વાટકા લોટ લીધો છે, અડધો વાટકો તેલ લીધો છે, અડધો વાટકો પાણી લીધું છે, અજમા લીધા છે, હિંગ છે, આ સોડા છે ખાવાના અને મીઠું છે। તો ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે પહેલાં આપણે અડધો વાટકો તેલ નાખીશું, પછી અડધો વાટકો પાણી નાખીશું, આ સોડા નાખીશું, હિંગ નાખીશું અને આ મીઠું બધું આપણે મિક્સ કરવાનું છે। આવી રીતે આ બધું મિક્સ કરવાનું છે, તેલ, પાણી, હિંગ, મીઠું અને સોડા। એકદમ આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ફેટવાનું છે, એકદમ આવી રીતના જ ફેટવાનું। કલર ચેન્જ થઈ જવો જોઈએ, વ્હાઈટ થઈ જશે એકદમ। હવે જો આ વ્હાઈટ એકદમ થઈ ગયું છે, તમારે જો હાથેથી ના ફેરવવું હોય તો બ્લેન્ડર તમે ફેરવી શકો છો। એકદમ વ્હાઈટ થઈ ગયું છે જો તમે। હવે આપણે લોટ લઈ લીધો છે, એમાં આવી થોડીક મસરી અને અજમા નાખીશું એમાં, પછી થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધીશું આવી રીતના। આવી રીતના થોડું પાણી નાખી અને હવે આપણે બધું પાણી નાખીને મિક્સ કરી દઈશું। પહેલા ચમચાથી, પછી હાથ વડે આપણે મિક્સ કરીશું। આ તેલવાળો હાથ કરીને એકદમ મસરવાનો છે લોટ, આવી રીતના તેલવાળો હાથ કરતું જવાનું અને મસરતું જવાનું લોટ। આવી રીતના થોડું તેલ લઈ અને લોટ એકદમ મસરતું જવાનું, એટલે એકદમ ઢીલો સરસ થઈ જશે। આવી રીતના મસળતું જવાનું અને તેલ લેતું જવાનું, થોડુંક હાથમાં ચોટે નહીં। હવે આ લોટ છે ને આપણે ઢાંકી અને 5-10 મિનિટ ઢાંકીને રાખી દઈશું। આ લોટ ચમચી વડે આમાં ભરી લીધો છે સંચામાં। હવે આપણે બંધ કરી અને ભાવનગરી ગાંઠિયા, તેલ આવી ગયું છે આપણું, તો આપણે ગાંઠિયા પાડીશું। આપણે તેલ આવી ગયું છે તો આપણે એમાં ગાંઠિયા પાડીશું। આવી રીતના ફેરવતા જવાનું અને ગાંઠિયા પાડતા જવાનું આવી રીતના। હવે આપણા બધાય ગાંઠિયા તૈયાર છે। હવે જો તમે જોઈ શકો છો કેવા સરસ છે, સાવ પોચા થયા છે જો, એકદમ પોચા જો। તમને મારી ગાંઠિયાની રેસીપી કેવી લાગી તો કમેન્ટમાં જણાવજો। મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને ફોલો કરો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।